ભાવનગર સ્થાપક ભાવસિંહજી ગોહિલના સમૃદ્ધિની સાથે સુશાસનના સ્વપ્નને મૂર્તિમંત કરતું શહેર. ભાવનગર સમાજ સેવા, ઉદ્યોગ સાહસિક તથા લોક સાહિત્યના અનેક યુગ પુરુષોની ભેટ આપનારું શહેર. ભાવનગર ઐતિહાસિક ધરોહર અને આધુનિકતાનો સુમેળ સાધી વિકાસની નવી દિશા દર્શાવતું શહેર. ગતિશીલ ગુજરાતનું સમૃદ્ધ શહેર ભાવનગર રાજ્યના 5 સૌથી મોટા શહેરો પૈકી એક એવું શહેર છે જે વ્યવસાય, શિક્ષણ, સાહિત્ય, સ્થાપત્ય તથા આરોગ્યના ક્ષેત્રમાં એક આગવું સ્થાન ધરાવે છે. જૂની પેઢીનો અનુભવ અને નવી પેઢીની સાહસિકતાએ ભાવનગરમાં વિકાસના નવા માપદંડો ઊભા કર્યા છે. નવી કેડી કંડારવામાં અગ્રેસર એવા ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાનો અમલ સુશાસનની સાચી વ્યાખ્યા આપી રહ્યો છે. શહેરમાં સુરક્ષા અને કાયદાનો અમલ સુચારુ રૂપે થાય તે માટે પ્રજા અને પોલીસ વચ્ચેનું સુંદર સંકલન પણ જવાબદાર છે. કાયદો અને વ્યવસ્થાના યોગ્ય અમલ દ્વારા શહેરીજનોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે એક આગવી પહેલ પણ ભાવનગરે જ કરી છે. શહેરની નામાંકિત સંસ્થાઓ તથા ગુજરાત સરકારશ્રીના સંયુક્ત સહયોગથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી મોડેલ આધારિત ભાવનગરમાં સર્વેલન્સ પ્રોજેક્ટ નેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાવનગરમાં સર્વેલન્સ પ્રોજેક્ટનો 2 ચરણમાં અમલ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ ચરણમાં શહેરના 11 સ્થળો પર 34 કેમેરા ઇન્સ્ટોલ કરી જુલાઈ 2015થી સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બીજા ચરણમાં 50 સ્થળો પર 121 કેમેરા ઇન્સ્ટોલ કરી સર્વેલન્સ કામગીરીનો પ્રારંભ કરવાનું આયોજન છે. ઇન્સ્ટોલ કરવામાં આઈપી કેમેરા હાઈ ડેફિનેશન હોવાની સાથોસાથ મોનિટરિંગ સેન્ટર એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. નેત્ર અંતર્ગત શહેરના તમામ એન્ટ્રી એક્ઝિટ, મહત્વપૂર્ણ સ્થળો, 4 રસ્તા, આર્થિક કેન્દ્રો, પાર્ક જેવા સ્થળોને ધ્યાનમાં રાખી આઈપી કેમેરા ઇન્સ્ટોલ કરી સતત સર્વેલન્સ રાખવામાં આવશે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે તમામ લોકેશન્સ પર સતત ચાંપતી નજર રાખવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ સર્વેલન્સ સિસ્ટમની મદદથી ઈ-ચલાણ ઇસ્યુ કરવામાં આવશે. 24 કલાક કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ગુનાખોરી, કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિક નિયમન જેવી પરિસ્થિતિમાં ત્વરિત નિર્ણય લેવામાં સરળતા રહેશે. જાહેર સ્થળોએ થયેલા મોટા ગુનાઓની તપાસને ચોક્કસ તારણ સુધી લઈ જવામાં પણ નેત્ર ચાવીરૂપ ભૂમિકા ભજવશે. તહેવારો, મેળા, રેલી જેવા ખૂબ જ જનમેદની ભર્યા કાર્યક્રમોમાં અવ્યવસ્થા ન સર્જાય તેના સંકલનમાં નેત્ર મદદરૂપ રહેશે. નવતર સર્વેલન્સ પ્રોજેક્ટની પારદર્શક કાર્યપ્રણાલીને કારણે પ્રજા અને પોલીસ વચ્ચે થતા સંઘર્ષોમાં પણ ઘટાડો થશે. શહેરીજનો વધુ સંખ્યામાં કાયદાનું ચુસ્તપણે પાલન કરવા પ્રેરાશે. સર્વેલન્સ પ્રોજેક્ટનો અમલ કરી ભાવનગર પોલીસે વિકાસની નવી હરણફાળ ભરી રહેલા ભાવનગર શહેરના રહેવાસીઓને વધુ સુરક્ષિત માહોલ પૂરો પાડી એક સીમાચિહ્ન રૂપ કાર્ય કર્યું છે. નેત્રનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવે છે.